વિક્રમ સંવત 2080 શ્રાવણ વદ અમાસ તારીખ 2/9/2024 સોમવાર. વાલા ભક્તો, આજે આપણે સિદ્ધાનંદ સ્વામીની કલમના આધારે પ્રથમ પ્રકરણના 19મા વચનામૃતમાં 24મા વચનામૃતમાં આપણે પ્રવેશ કરીએ છીએ. તરંગ 19મો છે, 21મા પૂર્ણ. બહુ અદ્ભુત વાત મહારાજે 24ના વચનામૃતમાં ભગવાનને પામી જવા માટેને જેને ભૂખ હોય એના માટે બતાવ્યા છે. એમાં આપણે પ્રવેશ કરીએ છીએ. જ્ઞાનીની સ્થિતિ તથા મહાત્મય રૂપી ખટાઈશનું. વિક્રમ સંવત 1876ની સાલમાં પોષ સુદ 6ના પવિત્ર દિવસે મહારાજ દાદા ખાચરના દરબારમાં ઓગમણા બાર ઓરડાને ઓસરીએ પલંગ ઉપર વિરાજમાન થયા હતા અને મસ્તક ઉપર ફેંટો બાંધ્યો હતો. શ્વેત ખેસ પહેર્યો હતો. ગરમ પોષની રાતી ડગલી અંગે ધારણ કરી હતી. તેમાં સુંદર બુટ્ટી હતી. ત્યારે ધોળો ચોફાડ ઓઢેલો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ફર્યાને બેઠી હતી. બહુ અદ્ભુત દર્શન હતું મહારાજનું. ઉગમણા બાર ઓરડાને ઓસરીએ ઢોલિયા ઉપર આજે પુરુષોત્તમ નારાયણ પોતાના ભક્તને કંઈક અમૃતનું પાન કરાવવા માટે પ્રભુ આત્મચિંતનની સાથે બેઠા છે. મહારાજની કોઈ અલૌકિક રીત છે. આપણે ગમે ત્યાં બેસીએ, ગમે ત્યાં કોઈ પણ સ્થળે હોય, પણ જો આત્મચિંતનની સાથે આપણે બેસીએ ને તો આપણે બેસતા આવડ્યું કહેવાય. આત્મચિંતનની સાથે આપણે જો ચાલીએ ને તો આપણે ચાલતા આવડ્યું કહેવાય. અને આત્મચિંતનની સાથે જો આપણે કાંઈ કોઈ પણ ચીજ વસ્તુ પદાર્થ મનુષ્ય કોઈ પણ હોય એની સામે જોઈએ અથવા એનું દર્શન કરીએ તો ખરેખર એ દર્શન કરતાં આપણને આવડ્યું કહેવાય. આત્મચિંતનની સાથે કોઈના મુખ કમળથી અમૃતનું જો આપણે આચમન કરતા હોય, શબ્દ અમૃતનું, તો આપણને શબ્દ સાંભળતા આવડ્યો કહેવાય. હવે જો આપણું આત્મચિંતન સાથે ન રાખીએ અને આત્મચિંતનને આપણે ભૂલી જઈએ અને દેહ ચિંતન યુક્ત જ્યારે આપણે વિષય ચિંતન યુક્તે યા તો આપણા કોઈ બુરા સંકલ્પો હોય, અપેક્ષાઓ હોય, તો એ અપેક્ષાના ચિંતન યુક્ત આપણે કથા સાંભળીએ, કીર્તન કરીએ, ભક્તિ કરીએ, ધ્યાન ભજન માળા કરીએ, કથા કરીએ, સાંભળીએ, પણ એ આત્માના ઊંડાણ સુધી શબ્દ જાય નહીં. કેમ? તો કે કરે છે બધું સત્કર્મ, સારું કરે છે, પરંતુ અપેક્ષા ચિંતન છે, વિષય ચિંતન છે, માન, અહંકાર, ઈર્ષા, બરોબરીયાપણાનું ચિંતન અંદર ચાલે છે. આત્મચિંતન નથી ચાલતું. આત્મચિંતન જો ચાલતું હોય તો તે આત્મચિંતન પ્રભુ તરફથી, કોઈ મોટા પુરુષ તરફથી સંદેશો મળતો હોય, એ સંદેશાને પોતે અમૃત માની અને ગ્રહણ કરતો હોય છે. કારણ કે મોટા સત્પુરુષ હોય એ તો રેડિયાની જગ્યાએ છે. કેની જગ્યાએ? રેડિયાની જગ્યાએ છે. એ રેડિયામાં ગાનારો કોઈક જુદો છે. એ તો એને જે અવાજ આપે છે એ સત્પુરુષને જે તત્વ અવાજ આપે છે એ તત્વનો અવાજ એ અભિવ્યક્ત કરે છે. એ નથી બોલતો. એમાં ગાનારો જુદો છે. એમાં સંગીત બજાવનારો અને સંગીતની મધુરતા આપીને આપણા હૃદયમાં ભક્તિ જગાડનારો કોઈક જુદો છે.
આટલી વાત જો સમજાઈ જાય, આવું મહાત્મય સમજાઈ જાય, ભગવાન શ્રી હરિ આ 24માં આપણને એ બતાવે છે કે ભગવાનના સત્પુરુષનું એવું મહાત્મય આપણે સમજીએ એમ કે એના થકી જે કંઈ અભિવ્યક્ત થાય છે, પછી શબ્દ હોય, મહારાજનું સામર્થ્ય હોય, ઐશ્વર્ય હોય, કાંઈક પ્રતાપ હોય, કાંઈક પ્રકાશ હોય, તેજ હોય, આપણા સંકલ્પ પૂર્તિના કોઈ પ્રકાશના એવા કોઈ કારણ એમાં પડ્યું હોય અને એ આપણને મળતું હોય આ લોકની પરલોકની ભગવાનને પામી જવાની, ભગવાનને ભજવાની, પરમાત્માની ભક્તિ આપણે કરતા હોય ને એ ભક્તિ કરતા અવરોધ કરતા કોઈ સંકલ્પ હોય તો એ સંકલ્પને ટાળવા માટેનો કોઈ પણ એવો સંકલ્પ હોય અને એ સત્પુરુષ થકી જો આપણો એ સંકલ્પ દૂર થતો હોય, એ ઉપાધિ દૂર થતી હોય ગાઢ સંકલ્પની, તો સમજો કે એ ઐશ્વર્ય, એ સામર્થ્ય, એ સંકલ્પ ભગવાન પુરુષોત્તમ નારાયણનો છે. સંતો ખાલી એ આપેલો શબ્દ અને આપેલો ભાવ એ આપણી પાસે અભિવ્યક્ત કરે છે. ભૂલ ન કરો કે આ સંત બોલે છે, એવી ભૂલ ના કરો કે આ સંતના વચને કામ થયું છે, એની પ્રાર્થનાથી થયું છે, એમ સમજીએ આપણે. એને આત્મચિંતન કહેવાય. શું કહેવાય? મારું કામ એની પ્રાર્થનાથી થયું છે, એને આત્મચિંતન કહેવાય. અને મારું કામ તે સત્પુરુષના વચને થયું છે, એ આત્મચિંતન નથી. માટે એવી ભૂલ ન કરવી કે કોઈ સત્પુરુષ થકી આપણું કામ થયું હોય તો એના થકી થયું છે એમ ન મનાય. એને અભિવ્યક્ત કર્યું છે, એને ઠાકોરજીએ સંદેશો આપ્યો, જા બેટા. પેલો ભગત બિચારો દુઃખી થાય છે ને, તો એનું દુઃખ દૂર કરતો, એટલે એ આવીને હાવણો લઈ અને સાફ કરે, વારે. પણ અભિવ્યક્ત કરનારો એ છે સત્પુરુષ છે, પરંતુ એમાં પ્રેરક શક્તિ પુરુષોત્તમની છે, ઈચ્છા શક્તિ પુરુષોત્તમની છે, સંકલ્પ શક્તિ પુરુષોત્તમની છે. સંકલ્પ શક્તિ એ સત્પુરુષની નથી. ઘણીવાર ભક્તિના માર્ગમાં આપણે આત્મચિંતનના અભાવે આવું કંઈક સમજી બેસતા હોઈએ છીએ, ગડબડ થાય. કેમ? શું ગડબડ થાય? તો ભગવાનનું કરતા પણ આખું આપણે ઉડાડી દીધું. સત્પુરુષ કરતા છે એ નથી. કરતા હરતા તો પુરુષોત્તમ નારાયણ છે. અક્ષરમાં સામર્થ્ય છે એ પુરુષોત્તમનું છે, મુક્તમાં સામર્થ્ય છે એ બધું પુરુષોત્તમ નારાયણનું છે. એને માટે શબ્દ સાંભળો, શાસ્ત્ર વાંચો, લીલા ચરિત્ર વાંચો, પણ આત્મચિંતન સાથે. એમના ડોટાઈ નહીં જવાનું. જો ઘણા કહેતા હોય કે આપણે વચન વાંચી નાખ્યું, અને હકીકતમાં વાંચી નાખ્યું જોઈએ એને. એટલે વાંચી નાખવાનું નથી, વચન તો વાંચી રાખવાનું છે. શું કરવાનું છે? વાંચી રાખવાનું છે. ઘણા બધા શિબિરમાં કે કોઈ પ્રસંગમાં ગયા હોય ને તો કે આ કે 2-5 દી રખડી આવ્યા, કે સમય થોડોક બગાડી આવ્યા. એને ખબર નથી કે તારો સમય બગડે છે ક્યાં અને તારો સમય સુધરે છે ક્યાં. ત્યાં તો એમ બોલવું જોઈએ જો કે થોડાક દિવસ, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો હું બહુ મોટી કમાણી કરી આવ્યો. જો હું બહુ મોટી કમાણી કરી આવ્યો. સમય બગાડ્યો એમ નહીં, રખડવા ગયો તો એમ નહીં, યાત્રાએ ગયો તો. રખડપટ્ટી તો ઓલી કહેવાય. રજોગુણને સંતોષવા માટે ને તમોગુણને પોષણ આપવા માટે અને વિકારોને વૃદ્ધિ પમાડવા માટે જે સ્થળમાં જઈએ, આપણે જે જગ્યાએ જઈએ એ બધી રખડપટ્ટી કહેવાય. આ તો યાત્રા છે મારા બાપ. આને કહેવાય આત્મચિંતન.
આત્મચિંતન સાથે માણસ ક્રિયા કરે. આપણે જમતા હોય, ચાલ્યા જતા હોય, રસોઈ પકવતા હોય, અભ્યાસ કરતા હોય, સેવા પરિચર્યા કરતા હોય, તપ કરતા હોય, પણ આપણું આત્મચિંતન સતત ને સતત જાગૃત હોવું જોઈએ. એ સુષુપ્તિ અવસ્થામાં આપણો આત્મચિંતન વયું જાય એટલે એના એ જ ક્રિયા, એના એ જ પુરુષાર્થ, એમાંથી જે પ્રાપ્ત આપણે કરવાનું છે તે ન થાય. કારણ કે એમાં ભગવાનનો કર્તૃત્વ ભાવ જે છે, પરમાત્માનો કર્તા ભાવ, તે કર્તા ભાવ ઉડી જાય. આપણો પોતાનો નિજનો કરતા ભાવ હોય એમાં બેસી જાય. કોઈ આપણને પૂછે શું કર્યું, કે જો આપણે આટલી સેવા કરી, આવી ગયો કરતા ભાવ સીધો જ, કર્તૃત્વ ભાવ તરત જ આવી ગયો. આપણે સેવા કરી, મેં સેવા કરી, એટલે તું સેવા કરી શકીશ ક્યારે? તને ચેતના શક્તિ આપનારો પરમાત્મા એ તારામાં રહીને તને આ આપે છે પ્રકાશ, ત્યારે તું કરી શકે છે. જો ભલે ટોર્ચ તારા હાથમાં છે, પણ ટોર્ચમાં રહેલો વિદ્યુત છે ને એ તારા હાથમાં નથી, એ તો બીજો આપનારો છે. જો એટલે આત્મચિંતન વિના ખાવું, પીવું, બેસવું, ઉઠવું, હરવું, ફરવું, ચાલવું, શાસ્ત્ર વાંચવા, અભ્યાસ કરવો, કથા કરવી, કથા સાંભળવી, માળા, જપ, ધ્યાન, ભજન કરવું, કાંઈ ઠાકોરજી ભક્તિના માર્ગમાં આપને અવરોધ કરતા સંકલ્પ દૂર કરે તો ત્યાં પણ આત્મચિંતન આપણું હોવું જોઈએ. કારણ કે પરમાત્મા એ પોતાના એવા એકાંતિક સંત, એવા એકાંતિક ભાગવત સંત, એના થકી જ પોતાનો સંદેશો અને પોતાની કોઈ ચેષ્ટા એટલે ચરિત્ર કે સામર્થ્ય એ સત્પુરુષ થકી જ અભિવ્યક્ત કરે છે. એ સત્પુરુષ કરે છે. એ આપણી પાસે શબ્દ એ મૂકે છે, શબ્દ એનો નથી, એ પુરુષોત્તમ નારાયણનો છે. એ સામર્થ્ય એનું નથી, એ સામર્થ્ય ભગવાન પુરુષોત્તમ નારાયણનું છે. ઘણા બધા મોટા મોટા પરમહંસોના જો શાસ્ત્રમાં ઇતિહાસો લખાણા છે ને મહાપુરુષોના જીવન લખાણા છે. તો દાહ ખાચરની ઘોડી જીવતી કરી, ગોપાળન સ્વામીના માધ્યમથી પણ ઘણા બધા એને કોઈને મૂંગાને બોલતા કર્યા, કોઈ પાંગડા જતા તે હાલતા થયા, આ તે થયું. તો પછી કોઈએ કહ્યું કે આપના વચનને આપના સામર્થ્ય કરીને આ ઘોડી જીવતી થઈ, બ્રાહ્મણનો દીકરો જીવતો થયો, આવું કોઈએ કહ્યું. ત્યારે તે મુક્ત રાજે સામે જવાબ શું આપ્યો ખબર છે? કેટલું આત્મચિંતન હશે એનું, કેટલી આત્મ સન્મુખ દ્રષ્ટિ હશે એની, કેવી પ્રતિલોમ પ્રતિ હશે એને. અને તુરત જ કહ્યું કે આ તો મારા ઠાકોરજીએ કર્યું છે, મારા ઠાકોરજીએ કર્યું છે. આપણને કોઈ આવી વાત કરે ને એટલે આપણે એમ થાય કે જો આપણા વચ્ચેના છોકરો થયો એમ, તરત જ છે ને આત્મચિંતનમાંથી ખોવાઈ જઈએ આપણે, ક્યાંય બહાર નીકળી અને ગમે ત્યાં આપણે રખડવા વયા જઈએ. એટલે પરમાત્માનો કરતા ભાવ જે છે અને એ પરમાત્માનું જે સામર્થ્ય છે, એ સામર્થ્ય બધું આપણે આપણા માથે લઈને ફરવા માંડી પડી છે. મારામાં સામર્થ્ય છે, કોઈ આત્મામાં, કોઈ મુક્તમાં સ્વયંભવ સામર્થ્ય નથી, પુરુષોત્તમ નારાયણનું આપેલું છે. આત્મચિંતન માણસ કાયમ રાખે, બોલે નહીં. એકાંતિક ધર્મનો 11, 12, 13 અને 14મો શ્લોક આ વાંચજો. ભગવાન શ્રી હરિએ બહુ અદ્ભુત વાત કરી છે એમાં. આ જીવ આત્મચિંતન ભૂલી નહીં,
દેહ ચિંતને યુક્ત, વિષય ચિંતને યુક્ત જે કંઈ ક્રિયાઓ કરે છે તે રજોગુણ ને તમોગુણમાં થાય છે. રજોગુણ અને તમોગુણમાં થયેલી ક્રિયા એના ફળ રૂપે આ આત્માને ઘણા બધા ગણી ન શકાય એટલા બધા એને પશુના, એને કીડા મકોડાના, એને આકાશચર, જળચર, સ્થળચર પ્રાણીઓના એવા ભૂંડા દેહ આવે છે. વાંચજો તમે. એકાંતિક ધર્મ સત્સંગી જીવનનો આ એક ભાગ છે. જો એમાં 11, 12, 13 અને 14મો શ્લોક બહુ સ્પષ્ટ બતાવ્યું. મહારાજ કે દેહાત્મ ચિંતન, વિષય ચિંતન, રાગ ચિંતન, અપેક્ષા ચિંતને યુક્ત કરેલું કોઈ પણ સત્કર્મ છે તે રાજસી ને તામસી બને છે. અને રાજસી અને તામસી બનેલું જે કર્મ છે એનું ફળ કેવું? હાલો, સાત્વિક કર્મ કર્યું પણ છે રાજસી ને તામસી, ઓલું તામસી છે. તો તામસી કર્મને કેવળ રાજસી કર્મ કર્યું તો કીડા મકોડાના બીજા ત્રીજા દેહ આવે. અને સાત્વિક જ્યારે કર્મ કરે છે પણ સાત્વિક કર્મમાં રાજસી અને તામસી ભાવ પડ્યો છે અંદર, આત્મચિંતન કોઈ છે નહીં. આત્મા પોતે પોતાના મૂળ સ્વરૂપમાં રહીને, મૂળ પોતાના પ્રકાશમાં રહીને એ ક્રિયા નથી કરતો તો એનાથી દેહ આવે છે ને, લીખું સ્વર્ગને પામે, કોઈ મોટો રાજા થાય, કોઈ એવું દૈવત પરમાત્મા એને આપે, અતિ અપરિમિત દૈવત આપે. તો પછી 4થા શ્લોકમાં લખ્યું કે એ બધું જ અતિશય ભૂંડું છે. આવો શબ્દ વાપર્યો છે. એ સુખ બધું ભૂંડું છે. કેમ? તો કે રાજાના દેહને પામ્યો, કોઈ દૈવત એવો દિવ્ય દેહ પામ્યો, પણ મહારાજ કે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, બરોબરિયાપણું અદેખાય એ તો એમાંય છે. જો શાસ્ત્ર વાંચો તમે, એમાંય છે અદેખાય. આ બધા દાનો અને દૈત્યોને બધાની યુદ્ધ જે થાય છે પરસ્પર, દેવો દાનવોના, શેમાંથી થાય છે? અદેખાયથી થાય છે. એમાં એક બીજ રહેલું છે. એટલે મહારાજ કહે છે કે તમારી પ્રત્યેક ક્રિયા આત્મચિંતન સાથે કરો. ભક્તિ કરો છો તો પણ ભક્તિ તમારી દેહ ચિંતન, વિષય ચિંતન, અપેક્ષા ચિંતન ન હોય. અને અપેક્ષા ચિંતન હોઈ શકે તો અપેક્ષા એવી હોઈ શકે કે હું નિર્ગુણ થઉં, નિર્વિકલ્પ સ્થિતિને પામું અને પુરુષોત્તમ નારાયણની મૂર્તિના સુખે સુખીઓ થાઉં. એવી અપેક્ષા સહિત કરેલું જે આપણું કર્મ અને એવું ચિંતન, તો એ ભગવત સ્વરૂપને પમાડી દે આત્માને. આત્મા નિર્ગુણ થઈ જાય. આવી વાત અદ્ભુત છે. પ્રથમ પ્રકરણનું 24મું વચનામૃત. માટે થોડુંક ધ્યાન રાખના, આત્મચિંતન મત ભૂલીએ અને દેહાત્મ ચિંતન છોડી દઈએ. હવે ક્યાં સુધી દેહનું ચિંતન કરવું છે? કેટલા જન્મથી કરતા આવ્યા છે. હવે તો કંઈક ધરવ થવો જોઈએ કે ન થવો જોઈએ? જો હવે તો કંઈક સંતોષ થવો જોઈએ ને આપણને, કે યુગોથી દેહાત્મ ચિંતન કરતો આવ્યો છું, તો હવે તો કંઈક એ લપ મૂકીએ અને હવે આત્મચિંતન કરીએ. તું કોણ છો? તને આ સત્સંગ પ્રભુએ શા માટે આપ્યો છે? તને આવા પવિત્ર સાધુ શું કામ આપ્યા છે? આવા હરિભક્તો શું કામ આપ્યા છે? તને મચાલો હટો આપ્યા છે? એના થકી ભગવત સ્વરૂપને પામવા માટે ઠાકોરજીએ બધું આપ્યું છે. મહારાજે એવું લખ્યું છે
મધ્યનું 9મું. મહારાજ કે જેને સત્સંગ મળ્યો અને સત્સંગમાં પ્રતીતિ આવી, એના પુણ્યનો પાર નથી. વાંચજો મધ્યનું 9મું. જેને આ સત્સંગ મળ્યો અને સત્સંગમાં પ્રતીતિ આવી, એટલે સત્સંગમાં ગાઢ પ્રીતિ થઈ, એના પુણ્યનો પાર નથી. તો એનું પુણ્ય કેવું? તો એનું પુણ્ય ઓલું નહીં બધું કે આપણે કરોડો રૂપિયાના દાન કર્યા, અન્નદાન કર્યું, સદાવ્રતો ચાલવાનું, સમાજની સેવા કરીને એનું જે પુણ્ય, એ પુણ્ય નથી વાત. અહીંયા પુણ્યની વાત છે. એના ઉપર ભગવાન પુરુષોત્તમ નારાયણની પરિપૂર્ણ કૃપા થાય, એને ભગવાન વશ થઈ જાય, એ પુણ્યની વાત છે અહીંયા. કોને? જેને આ સત્સંગ મળ્યો અને સત્સંગમાં પ્રતીતિ આવી, એટલે કે પ્રીતિ થઈ, એને ગાઢ પ્રીતિ થઈ સત્સંગમાં, એને ભગવાન વશ થઈ જાય. એને ભગવાન એને વશ થઈ જાય, એ પુણ્યની વાત છે. આ ગ્રંથ શાસ્ત્રો બધા વાંચીએ ને, એટલે મેં કીધું ને કે આત્મચિંતન સહિત વાંચીએ તો એ અર્ક હાથમાં આવે કે મહારાજ અહીં પુણ્યની વાત કરે છે, પણ એ ક્યાં પુણ્યની વાત? ઓલો બધો પુણ્ય છે એ તો મેં કીધું એવું છે, સારો દેહ મળે, રાજા બને, કોઈ મોટો મોટો ધનપતિ બને, કોઈ મોટો દેવ બને, લાખોનો કરોડોનો શાસક બને, એ પુણ્યથી તો મળે. આ પુણ્યથી પુરુષોત્તમ મળે. મધ્યનું 9મું જોઈજો, મહારાજે બહુ સ્પષ્ટ વાત કરી. જેને આ સત્સંગ મળ્યો અને સત્સંગમાં જેને પ્રતીતિ આવી, મહારાજ કે એના પુણ્યનો કોઈ પાર નથી. એટલે એના ઉપર પુરુષોત્તમ નારાયણનો રાજીપાનો કોઈ પાર નથી. એટલો રાજીપો એના ઉપર ઠાકોરજીનો, અઢળક રાજીપો. એટલે પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક આપણો શ્વાસ આત્મચિંતન સાથે હોવું જોઈએ. અને એ જ પોતાનામાં કંઈક ક્ષતિ હોય તો પકડી શકે આત્મચિંતન વાળો. ઓલો હું પકડી શકે? બહાર ફાટેલ દ્રષ્ટિ હાલતો એ હું પકડી શકે? એ કાંઈ ના પકડી શકે. રણમાં એક ઊંટિયા ગાડીમાં મોરસના બધા જ કોથળા ભર્યા હતા, બારદા ખાંડના, અને એ જાતું હતું ગાડું, હાંડિયા લારી જતી હતી. એમાં એકાદ કોથળો જરાક તૂટલો હોય છે, તો મોરસ વેરાતી જતી હતી. પાછળ બીજું ઊંટિયું લારી ખેંચીને હાલ્યું આવતું હતું. એ ઘણી બધી મોરસ આમ વેરાતી હતી રસ્તામાં. ઓલું ઊંટિયું તમે જોઈજો ચાલે ને, ગમે ત્યારે ઊભું હોય, ચાલે ત્યારે ગમે ત્યારે એની ડોક ઊંચી જ હોય, આમ નામ જોતું જ જાતું હોય. સીધું કોઈ દિવસ રસ્તા અમે દ્રષ્ટિ કરીને ઊંટિયું નહીં હાલે, જોઈજો તમે. એની ડોક ચારે બીજું આમનામ ફરતી જ હોય, આમનામ ફરતી જ હોય. નીચે અમૃત હતું, પણ આને નજરમાં આવતું જ નહોતું, દેખાતું જ નહોતું. અને કીડા મકોડા છે ને, એ મોરસ ખાઈને ટબ્બા જેવા થતા હતા ખાઈને. એ આપણને સંકેત બતાવે છે. જરાક નીચું જોવો એમ, તો નીચું જરાક દ્રષ્ટિ કરશો ને તો ઘણું બધું અમૃત ઠાકોરજીએ આપ્યું છે. પણ ઊંટિયાની જેમ ચારે બાજુ છે ને ચક્કર વગર જોયા ન કરો. મૂર્તિ જુઓ. શું જુઓ? ગમે ત્યાં બેઠા હોય, આપણે કથા સાંભળવા બેઠા હોય તો એ ચક્કર વગર નહીં જવાનું. તો એ આત્મચિંતન રહિત કથા સાંભળે છે. મૂર્તિ જુઓ, મૂર્તિમાં વર્તી રાખી અને કથા સાંભળો, કથા કરો. હું કથા કરું છું. મહારાજની મૂર્તિને વ્રતિમાં રાખીને કથા ના કરું તો હું પણ ઊંટિયા જેવો જ છું.
ચારે બીજું ચક્કર ઉકર જોયા કરીશ, શું લાભ શું ફાયદો. એને તો ઓલી લારીનો વજન જ ખેંચવાનો અને ધણીના ચાબખાત ખાવાના, ફટાફટ મારે ઓલો ચાબુક, જો ચામડું ઉતેડી નાખે એવો મારે. માટે ભગવાનના ભક્તને હંમેશા આત્મચિંતને સહિત પોતાનું સમગ્ર શ્વાસ ક્રિયા, ખાવું પીવું વગેરે હોવું જરૂરી છે. ચાલો આપણે એ જ વિચારમાં પ્રવેશ કરવો છે. એને 40મું વચનામૃત તો આપણે ઘણી વખત વાંચી ચૂક્યા, અશોક નહીં વાંચી ચૂક્યા હોય, પણ આત્મચિંતન સાથે હોય ત્યારે એમાંથી આપણે અર્ક જુદો મળે. અને જો દેહ ચિંતન સાથે થતું હોય તો એમાંથી અર્ક જુદો મળે તો ખરો જ, કારણ કે તે કલ્પવૃક્ષ છે, ચિંતામણી છે, એટલે એમાં મળવાનું તો ખરું જ. પણ જેવું ચિંતન હશે એવું મળશે, જેવી વૃત્તિ હશે, જેવી ભાવના હશે એવું એમાંથી મળશે. મહારાજે બહુ સ્પષ્ટ બતાવ્યું. મહારાજ કે ભગવાનની ભક્તિ હૃદયમાં ન હોય ને તો ભાગવતમાંથી પણ ભગવાન એને નિરાકાર સમજાય. એટલે ભગવાન વ્યાસજીએ આવડો મોટો ગ્રંથ ભાગવતનો લખ્યો છે, એમાંથી નહીં, કારણ કે એની ચિંતન જ એવું છે, એની વૃત્તિ જેવી છે, એટલે એમાંથી જ મળે ને. તો ચાલો આપણે એમાં પ્રવેશ કરીએ. ત્યાર પછી શ્રી હરિ બોલ્યા, જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે અમે કહીએ છીએ, તમે એકાગ્ર ચિત્તે તે સાંભળો. તે જ્ઞાન કેવું છે? તો પ્રકૃતિ પુરુષથી પર છે. તે જ્ઞાનને વિશે જ્યારે દૃઢ સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ અને પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં નથી આવતું. અને આવી સ્થિતિનું નામ જ્ઞાન પ્રલય કહેવાય છે. એવી સ્થિતિ જેને થાય છે તેને એક રસ ચૈતન્ય ભાસે છે. આત્મચિંતનની સાથે કરેલું સત્કર્મ એનું ફળ તો જો ભગવાન પુરુષોત્તમ નારાયણ કેવું બતાવે છે કે એક રસ ચૈતન્ય એટલે કે કેવળ ને કેવળ એવો એને પ્રકાશ દોહડો શીતળ તેજ અનુભવાય છે. કેટલું અદ્ભુત ફળ છે ને. એટલે આત્મચિંતનની સાથે આપણે શાસ્ત્ર ગ્રંથ ચરિત્ર વગેરે વગેરે વાંચેલા, ધ્યાન ભજન કરેલું, સેવા પરિચર્યા કરેલી, ઠાકોરજી માટેના થાળ કર્યા, ચંદન આપણે ઠાકોરજી માટે ઉતાર્યું, ફૂલ હાર કર્યા વગેરે વગેરે જે આપણે ઠાકોરજી સંબંધી ક્રિયા કરતા હોય એમાં આત્મચિંતન સાથે હોય ને ત્યારે એ આત્મચિંતન સાથે કરેલું જે આપણું સાધન છે એ સાધનનું ફળ તો તમે જો ભગવાન શ્રી હરિ કેવું બતાવે છે કે એને એક રસ ચૈતન્ય ભાસે. પ્રકાશ સિવાય, તેજ સિવાય કશું ન દેખાય. આકાર માત્ર બધા પ્રકાશિત થઈ જાય એના માટે. કેટલું અદ્ભુત મહારાજની આ વાત અને ચિંતન છે. માટે શાસ્ત્ર વાંચીએ તો આત્મચિંતન સાથે વાંચીએ, અફળ ફફડ નહીં. આત્મચિંતન ન હોય, બીજા સંકલ્પ હોય બેડા, એ બધું અફળ ફફડ કહેવાય. અને જોઈજો મહારાજ હવે પરિણામ કેવું કહે છે એનું, બંને પરિણામ. એક રસ ચૈતન્ય ભાષે છે અને તેને વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, દેખાય છે ને. કાંઈ નથી દેખાતું, બધું જ છે ને લોપ થઈ જાય, પણ તેમાં બીજો કોઈ આકાર રહેતો નથી. ચોક્કસ એક મૂર્તિ જ રહે છે. ક્યારેક તો પ્રકાશમાં મૂર્તિ દેખાતી નથી, એકલો પ્રકાશ જ દેખાય છે, અને ક્યારેક તો મૂર્તિ તથા પ્રકાશ બંને દેખાય છે. એ શા માટે થાય છે? એમ ક્યારેક પ્રકાશ દેખાય, ક્યારેક પ્રકાશ મધ્ય મૂર્તિ દેખાય, મૂર્તિ સહિત પ્રકાશ દેખાય, અને એ મૂર્તિનો પ્રકાશ એને અનુભવાય. આવું કેમ થાય છે? ક્યારેક લય પામે છે તો ખાલી મૂર્તિ જ રહે છે, તેજ નથી દેખાતું, અને ક્યારેક મૂર્તિ નથી દેખાતી તો કેવળ તેજ જ રહે છે. એ મહારાજે વચનામૃતમાં જવાબ એનો આપ્યો છે. મહારાજ કે તમારા ચિત્તનો નિરોધ મારે વિશે થાય એટલા માટે હું એ કરું છું. જેના માટે ભગવાન પુરુષોત્તમ નારાયણને વિશે ચિત્તનો નિરોધ થાય.
એટલે પરમાત્મા ક્યારેક એને પ્રકાશનું દર્શન જ આપે કેવળ, અને ક્યારેક મૂર્તિનું દર્શન આપે ને ક્યારેક પ્રકાશ સ્વતા પણ દર્શન આપે. બીજું આનું પ્રમાણ પ્રથમનો 71મો. જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે ત્યારે અક્ષરધામ સ્વતા પોતાનો દિવ્ય પ્રકાશ સ્વતા અને પોતાના પાર્ષદ એટલે મુક્ત સ્વતા આ પૃથ્વી ઉપર પધારે છે, અને આ પૃથ્વી ઉપર પરમાત્મા એ પ્રકાશે યુક્ત અને મુક્ત સાથે ને અક્ષર સાથે જ વિચરે છે. એ ભેડું બધું જ છે, મૂર્તિના ભેડું સુખ છે. પ્રકાશ, અક્ષરધામ, મુક્તો, મહારાજનો આનંદ, મુક્તોનો આનંદ, સુખ મહારાજનું બધું મૂર્તિ ભેડું જ છે, મૂર્તિથી બહાર નથી. આ વાત મહારાજ કે જ્યારે જ્યારે તમે કોઈ પણ વાત કરો ને સત્સંગ સંબંધી, તો મહારાજ કે આ વાત તમે નિત્ય કરજો. અક્ષરધામ સતા મુક્તે સહિત અને પોતાનો દિવ્ય પ્રકાશે સહિત આ પૃથ્વી ઉપર સદાય બિરાજે છે. હવે અક્ષરધામમાં મરીને જવાનો સંકલ્પ જો આપણને થાય તો આત્મચિંતનમાં જબરજસ્ત આપણે ખોટી છે. મહારાજના વચનમાં ભરોસો નથી, ઘણો બધો જ એ ભરોસામાં આપણને અણવિશ્વાસ છે. મહારાજ ના પાડે છે, એને મરીને ધામમાં જવું એવું તો છે જ નહીં. જે આત્મચિંતન સાથે પોતાનું જીવન જીવતો હોય અને આત્મચિંતન સાથે પરમાત્માની ભક્તિ કરતો હોય અને આત્મચિંતન સાથે આ લોકના વ્યવહારો જવાબદારી નિભાવવા માટે કરતો હોય, તો એ આત્મા છે ને એ વ્યવહારરૂપ ન થઈ શકે કોઈ દિવસ, એ વિષયરૂપ ન થઈ શકે. ઓલું વિષયરૂપ થઈ જાય છે એનું કારણ એ છે કે આત્મા છે ને એ આત્મચિંતન સાથે વિષયો કે વ્યવહારો નથી કરતો, નથી ભોગવતો. એ તકલીફ ત્યાં થાય છે. હવે જો આત્મચિંતન સાથે હોય ને તો એને ખબર જ છે કે આ સ્ત્રીનો દેહ ખોટો છે, પુરુષનો દેહ ખોટો છે, આ વિષયો ખોટા છે, આ સ્ત્રીનું સુખ ખોટું છે. કેમ કે એ ભોગવીશ તો અનંતવાર જન્મ લેવા પડશે. પુરુષનું સુખ ખોટું છે, એ ભોગવીશ તો અનંતવાર જન્મ લેવા પડશે. કેવા લેવા પડશે? તો કે કૂતરા, ગધેડાના, કીડા મકોડાના, આવા બધા નકારા ભૂંડા દેહ, એમ કે જે ભૂંડા દેહમાં અનંત પ્રકારની નકરી પીડા સિવાય કાંઈ નથી, દુઃખ સિવાય કશું જ નથી. એમ આત્મચિંતન છે એટલે તુરત જાગૃત છે. એમાં વ્યવહાર કરવામાં, વિષયો ભોગવવામાં, અને વિષયો ભોગવે છે તે પણ આવશ્યકતા પ્રમાણે અને શાસ્ત્રમાં જે મર્યાદા બતાવી છે એ પ્રમાણે જ એ ભોગવે. કોણ? આત્મચિંતનવાળો. જેને આત્મચિંતન હોય તે વિષય તો ભોગવે શરીરને ટકાવવા માટે, વ્યવહારને ટકાવવા માટે વ્યવહાર કરે, ખેતી કરે, નોકરી કરે, ધંધો કરે, બધું કરે. આ દેહળ ભગતનો પ્રસંગ છે ને, બોલો આપણા ધાંગધ્ર બગલમાં છે ને દેહળ ભગતનો પ્રસંગ. કેવું આત્મચિંતન છે. એ સિક્યુરિટીની ફરજ બજાવતા હતા રાજાની, અને ભગત એટલે ભક્તિમાં લઈને થઈ ગયેલા. ખુદ ભગવાન પોતે સિક્યુરિટીનો દેહ ધારણ કરી, સ્વરૂપ ધારણ કરી, અને આખી રાત્રે એને સિક્યુરિટી કરી છે. આખી રાત્રે ભગવાને. આ પ્રસંગ તો લાંબો છે ને, પણ પછી ખબર પડી દેહળ ભગતને, અરે રે મારા ઠાકોરજીને, મારા બાપને મારા માટે થઈ અને આવી રીતે એક સૈનિકનું, એક સિક્યુરિટીનું એને સ્વરૂપ લઈને આખી રાત્રિ મારા માટે થઈને શ્રમ કર્યો. હરામ છે આ નોકરી કરવી, છોડી દીધું બધું. જો હરામ છે હવે જો આ નોકરી કરવીને આ ધંધો કરવો, તો હવે તો એને પામી જાઉં.
અને એ દેહળ ભગતને પછી ભક્તિની એવી લે લાગી અને લગાડી દીધી. આત્મચિંતન હોય તો થાય વસ્તુ. આત્મચિંતન ન હોય તો ભગવાન આપણા આવા કાર્ય કરે તો એ આપણે તો ફૂલી મરી લેવા દેવા વિનાના. અને આપણે તો બધું માર્કેટિંગ શરૂ કરી દી. એના માટે 5-25 માણસો રાખી માર્કેટિંગ કરે એમાં. જો હા, અમારા ગુરુદેવને જો ઠાકોરજી આવી રીતે દર્શન આપ્યા, અમારા ગુરુદેવનું કામ ઠાકોરજી આવું કર્યું, કે એવો અમારા ગુરુદેવને ઠાકોરજીનો સંબંધ છે, એમ માર્કેટિંગ શરૂ થઈ જાય. ઠાકોરજી કે વાહ વાહ, મારા ટાબરિયાઓ ખરો ખેલ કરો તમે ભેળા થઈ. વાત એવી છે, મજાનું છે ને વચનામત. આવી રીતની જે સ્થિતિ છે તે જ્ઞાને કરીને થાય છે. કયું જ્ઞાન? તો કે આત્મચિંતન સહિત જ્ઞાન. દેહ આત્મચિંતન વિષય ચિંતન યુક્ત જ્ઞાન, એનાથી આ પ્રકાશ ન થાય. આ જ્ઞાન થાય, શબ્દ જ્ઞાન થાય. જો એને શબ્દ જ્ઞાન થાય, શબ્દ ચાતુર્ય એનામાં આવે, પણ એનામાં એ ચતુર્વર્ણ ન આવે, ભગવાનની મૂર્તિ ન આવે. એના માટે જીવ છે ને એવી સ્થિતિને પામે છે. તે મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે, તેણે કરીને આવી સ્થિતિ દૃઢ થાય છે. પણ તે માટે આ વિના બીજો કોઈ ઉપાય જણાતો નથી. માટે આત્મચિંતન સહિત જીવન જીવો તો જ મૂર્તિ અનુભવાય છે. બધું જુદું આમ પડશે, નહીં તો નહીં પડે, બેઠું જ રહી છે બધું, તો મૂર્તિ નહીં અનુભવાય. કરશું ધ્યાન, કરતા હોય ભક્તિ, ધ્યાન, માળા, જપ, અનુષ્ઠાન, આ બધું કરતા હોય, પણ આત્મચિંતન નથી એટલે આત્મા જુદો પડતો નથી. આ માયાનું જે ટોળું 51નું જે બતાવ્યું એનાથી જુદો નથી પડતો. એ ટોળામાં ભેગો છે ને ખંડાય. બહુ મોટા મોટી એના હાથી હોય અને હાથીના ટોળાની વીચમાં એક નાનું એવું મધ્યનું હેલું જતું. એ મધ્યનું કેવું ચારે બાજુ એ હાથીની હારી ભટકાતું હોય, ટકરાતું હોય. એમ જીવ છે ને એ આ 51નું ટોળું મોટા હાથી જેવા, અને એની બીજમાં આત્મા હાલતો, એટલે ચારે બાજુ આત્માને છે ને ઓલાનો બીડો જોય, એમ ભટકાતા જોય એમના. એ મધ્યની વયમાં ભટકાતું એટલે ઘડીક થાય તક રસાસ્વાદમાં, ઘડીક થાય તક ક્રોધમાં, ઘડીક થાય તો ઈર્ષ્યામાં, ઘડીક થાય તો દંભમાં, ઘડીક થાય તો આમાં 1 સેકન્ડના અંશમાં પાછો એમાં વયો જાય જીવ. આત્મચિંતન નથી ને એટલે. યથાર્થ નિશ્ચય અને મહિમાવાળાના લક્ષણ. હવે આત્મચિંતન કોણ કરી શકે? તો મહારાજ કે જેને ભગવાન પુરુષોત્તમનો મહિમા યથાર્થ સમજાણો છે તે. મહારાજના મુક્તનો યથાર્થ મહિમા સમજાણો છે તે. મળેલો સત્સંગ, એનો મહિમા, એનું મૂલ્ય પૂરેપૂરું સમજાણું છે તે. જો મહારાજે આપણને પ્રભુને પામી જવા માટેના જેટલા યોગ આપ્યા છે, બધા યોગનો જ્યારે એને પૂરેપૂરો મહિમા સમજાયો છે, તે આત્મચિંતન સાથે પ્રતિક્રિયા કરી શકે. મહિમા જોઈએ. જે ભક્તના હૃદયમાં જેવો ભગવાનનો મહિમા સમજાયો હોય, તેના હૃદયમાં તેટલો પ્રકાશ થાય છે. આવ્યું કે ન આવ્યું? એટલો જ પ્રકાશ પુરુષોત્તમ આપે એને. જેટલો મહિમા સમજાયો હોય એટલો જ પ્રકાશ આપે. આપણે જો આત્મચિંતન સાથે નથી ભગવાનની ભક્તિની કોઈ પણ ક્રિયા કરી શકતા, તો સમજો કે મહિમામાં ખામી છે. મહિમામાં ખામી છે એટલે ઠાકોરજી એટલો પ્રકાશ એને ઓછો આપ્યો છે, તો જીવ આત્મચિંતન નથી કરી શકતો અને ક્રિયા કરે છે એમના. એટલે હું ઘણી વાર નથી કહેતો કથામાં કે ક્રિયા તે ભક્તિ નથી, ઈરાદો તે ભક્તિ છે, વૃત્તિ છે તે ભક્તિ છે, ક્રિયા તે ભક્તિ નથી. અને જેટલો મહિમા હોય
તેટલો તે ભક્તજનને પ્રણવનો નાદ પણ સંભળાય છે. આપણે સંભળાય જ કોઈને કહેજો, સંભળાતો હોય તો. કાનમાં છે ને એ પ્રણવનો નાદ સંભળાય. અને જેટલો જેને ભગવાનનો નિશ્ચય અને મહિમા સમજાય છે તેટલા તેના ભૂંડા ગાઢ સંકલ્પ બંધ થઈ જાય છે. જ્યારે ભક્તને ભગવાનનો યથાર્થ નિશ્ચય થાય છે તથા ભગવાનનો યથાર્થ મહિમા સમજ્યામાં આવે છે ત્યારે તેને જે કાંઈ ભૂંડા ઘાટ માત્ર થતા હોય તે સર્વ મૂળમાંથી ટળી જાય છે, નિર્મૂળ થઈ જાય છે. કુંઠિત નહીં, નિર્મૂળ થઈ જાય છે. તો મહિમા સમજવો એનું કેટલું મહાફળ બતાવ્યું છે. મહાત્મે જ્ઞાને સહિત ભગવાનને ભગવાનના સંતનો નિશ્ચય કીધું ને લોયાન ત્રીજામાં. મહાત્મે જ્ઞાને સહિત ભગવાનને ભગવાનના સંતનો મહિમા, મહાત્મય. એ મહાત્મયનો પ્રતાપ તો જો મહારાજ કેવો અદ્ભુત બતાવે છે, કેટલો શ્રેષ્ઠ બતાવે છે. હવે દૃષ્ટાંત આપે છે. જેમ કોઈએ લીંબુને એક ચીર ચૂસી હોય ત્યારે તેના થોડા થોડા દાંત અંબાઈ જાય છે અને હળવે હળવે થોડાક તો ચણા ચવાય છે. પણ જો આખું લીંબુ ચૂસ્યું હોય તો જરા પણ ચણા ચવાય નહીં. અને જો ઘણા બધા એટલે લીંબુ ચૂસ્યા હોય, 10-20 વચનામૃતમાં મારે જે બતાવ્યું છે, તો એ ચૂસ્યા હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહીં. તેમ જેને ભગવાનનો નિશ્ચય અને મહાત્મય રૂપી ખટાશ ખૂબ ચડી હોય તો તેના 4 અંતકરણ અને 10 ઇન્દ્રિય રૂપી દાઢો બધી જ અંબાઈ જાય છે. એટલે ખૂબ જ મહાત્મય આ ભગવાન પુરુષોત્તમ નારાયણ એ જ સર્વ કરતા, સર્વ હરતા, સર્વ પ્રેરક, સર્વ પોષક છે. અને એને એ મૂર્તિને ધારી રહેલા આ સત્પુરુષ એ જે કાંઈ મારી પાસે પ્રસ્તુત કરે છે એ બધા સંદેશા પુરુષોત્તમ નારાયણ એ મુક્ત દ્વારા જ પ્રભુ સંદેશાઓ મોકલે છે અને એ સત્પુરુષ તો અભિવ્યક્ત કરે છે. માટે આ અક્ષરધામના મુક્ત છે. આ કોઈ મનુષ્ય નથી. એનો અહીં જન્મ થયો હોય ને અહીં ઉછેર થયો હોય ને અહીંયા ભણ્યા, અહીંયા આ ક્રિયા કરીને આ એની કર્મભૂમિ ને આ એની જન્મભૂમિ ને એ તો બધું મારું ને તમારું ખોટું બધું તંત્ર છે. જો એને જન્મ મરણ જ નથી મારા બાપ. ઠાકોરજી મોકલતા હોય એટલે મહાપુરુષ આવે ત્યારે આ લોકની બધી જ યથાવત બધી જે કંઈ વ્યવસ્થા કહેવાય ને જન્મની, એ બધી વ્યવસ્થા બતાવે. એટલે મા થકી જન્મે, બાળ અવસ્થા, યુવાન અવસ્થા, વૃદ્ધ અવસ્થા, એ શરીરના બધા ભાવો વૃદ્ધિ પામે, ઘટે, માંદું થાય, હાજું થાય, ભૂખ્યું થાય, તરસ્યું થાય, વગેરે વગેરે બધું જ શ્યામ બધું દેખાય. એટલે આપણે ઓળખી શકીએ નહીં. હવે એ મહાપુરુષો અખંડ સતત એ આત્મચિંતન સાથે મહારાજની મૂર્તિમાં ઓતપ્રોત હોય. એ વ્યવહાર કરતા હોય, હું તમે વ્યવહાર કરતા હોય, એના વ્યવહારની વચમાં દ્રષ્ટા અને દૃશ્ય, એને દ્રષ્ટા અને દૃશ્યની બીચમાં એનું આત્મચિંતન હોય છે કે સામે દૃશ્ય છે, ખોટું છે, પરંતુ આ લોકની વ્યવસ્થા છે તો એ વ્યવસ્થાને જાળવવા પૂરતું જ છે. એટલે આ દેતો જે છે, ખોટારો જે છે, કોલસો હડકેલો છે, એને હાથથી ન પકડાય, એને ચીપિયાથી જ મહાપુરુષો પકડે. અને એનો જેટલો યુઝ કરવાનો હોય એટલો જ કરે, વધારે ના કરે. જો એમ છે ને
દ્રષ્ટા દ્રશ્યના મધ્યમાં જ્યારે મુક્ત પુરુષને આ આત્મચિંતન હોય છે અને એ આત્મચિંતન ચોથો વ્યવહાર કરતા હોય છે, એટલે એ વ્યવહાર કોઈ દિવસ એને સ્પર્શી નથી શકતો અને એ વ્યવહાર કોઈ દિવસ હાય હોય નથી કરી શકતો. એને નુકસાન જાય તો એને કાંઈ ન હોય, લાભ થાય તો કાંઈ ન હોય, સફળતા મળે તો કાંઈ નહીં, નિષ્ફળતા મળે તો કાંઈ નહીં, કોઈ સન્માન કર્યું હોય તો કાંઈ નહીં, કોઈ અપમાન કર્યું હોય તો કાંઈ નહીં. કેમ કે દ્રષ્ટા દ્રશ્યના મધ્યમાં છે ને એનો આત્મચિંતન વિચાર છે કે આ ખોટું છે, આ પૂજન મારું નથી થતું, આ હાર મને નથી પહેરાવતા, આ હાર જેને પહેરાવે છે ને મારામાં રહેલો છે ને એને પહેરાવે છે, બાકી મારામાં જે રહેલો છે એ નીકળી જાય અથવા એને હું કાઢી નાખું અથવા એને મૂકી દઉં, ભૂલી જાઉં તો મને કોઈ ભોપો એ હાર ન પહેરે, ખાડાનું ન પહેરાવે. પુષ્પની ક્યાં વાત છે? ખાડાનો હાર ન પહેરાવે, ખાડા મારે ખરા, કોઈ ન પહેરાવે, એનું પૂજન થાય છે. એમ આત્મચિંતનવાળો માને એમ, અને આત્મચિંતન નથી એ ભૂલી મારે. જો આપણું પૂજન કેવો મજાનો પહેરે, આપણે પૂજા કરે છે આપણી, મારો મહિમા કેટલો લોકોને, એમ હું કેવો મોટો સદગુરુ, કેવો મોટો મહામુક્ત, મારું પૂજન કરે બધા, મારા પ્રત્યે બધાને કેટલો બધો ભાવ હશે, મહિમા મારો કેટલો છે. અલા તારો મહિમા કાંઈ નથી, તારામાં રહેલો છે એનો મહિમા છે. આ શરીર છે, હાલો આ શરીરનો સંબંધ આત્મા છોડી દે પછી આ શરીરની કિંમત ખરી કોઈ? પછી આ શરીરને કોઈ સરસ મજાના ગુલાબજાંબુ અને ઘારીની રસોઈ આપીને ખવડાવશે ને, દૂધપાકને માલ પોવાને એ સરસ મજાની કઢેલી બાસુંદી આમ હરી હાવણીની મૂકો તો ઊભી રહે એવી જાડી સરસ મજાની એ બાસુંદી ખવડાવશે એને? કોણ ખવડાવતું હતું ત્યારે? કોને ખવડાવતું હતું? એટલું જ જો હું તમે આત્મચિંતન રાખીએ ને તો કોઈ દિવસ આ લોકોનો કોઈ પણ ભાવ ગમે તેવો હોય આત્માને સ્પર્શે જ નહીં, નિર્લેપ રહે. બોલો, આત્મચિંતનની તાકાત જો, શક્તિ જો, એનો પ્રભાવ જો કેટલો છે. આપણે કે વિચારતા જ નથી યાર કે આત્મચિંતનમાં કેટલી શક્તિ છે. પુરુષોત્તમ નારાયણ એને પોતાનો પ્રકાશ આપે છે, એક રસ ચૈતન્ય પાસે, એને એ સિવાય કાંઈ ન દેખાય, મૂર્તિ સિવાય કાંઈ ન દેખાય. આવો મહાદિવ્ય પ્રતાપ છે. તે રીતે જ ચિત્તરૂપી દાઢે કરીને વિષયનું વારંવાર ચિંતન કરવા માટે સમર્થ થતો નથી. જ્ઞાન સ્થિતિની આવી વાત છે. તેમજ બુદ્ધિરૂપી દાઢે કરીને વિષયનો નિશ્ચય કરવાને તે સમર્થ થતો નથી. જ્ઞાનની આવી રીત જણાય છે. તેવી રીતે અહંકાર રૂપી પોતાની દાઢે કરીને વિષય સંબંધી જે અભિમાન તે કરવા સમર્થ રહેતો નથી. તેમજ 5 જ્ઞાની ઇન્દ્રિયો અને 5 કર્મી ઇન્દ્રિયો રૂપી દાઢે કરીને તે ઇન્દ્રિયના વિષયરૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી. આમ ભગવાનના નિશ્ચય તથા મહિમાએ કરીને ભક્ત ઘણી બધી મોટાઈને પામે છે. કઈ મોટાઈ? આ કે એને એક રસ ચૈતન્ય તેજ અને તેજમાં મહારાજની મૂર્તિ અનુભવાય છે. આ મોટપ પામે છે. જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય ન થયો હોય ને ભગવાનનો મહિમા યથાર્થ રૂપમાં ન થયો હોય, તેના જેટલા ઇન્દ્રિયો અને અંતકરણ છે તે પોતપોતાના વિષયમાં ક્યારે યથાર્થપણે નિવૃત્તિ પામતા નથી. એટલે ઊંટિયાની જેમ ચારે બાજુ ડોકું ફેરવા કરે છે, વૃત્તિ ફેરા કરે છે, ચારે બાજુ ગુઈમાં કરે છે વૃત્તિ, પણ વૃત્તિ કેન્દ્રિત નથી. એ મહારાજના મુક્ત હોય ને એ રસ્તામાં ચાલ્યા જતા હોય ને તો વૃત્તિ તો એની કેન્દ્રિત જ હોય, ભગવાનમાં જ. આપણે એને ભેળા ચાલ્યા જતા હોય, આપણને કાંઈ ખબર ન હોય, જો આપણે ત્યાં આપણી જેમ જ જાણતા હોય, પણ એ રસ્તામાં ચાલ્યા જતા હોય, આપણે સાથે વાત કરતા હોય, ખાતા પીતા હોતા જાગતા હોય, સુષુપ્તિ અવસ્થામાં હોય ને તો એની વૃત્તિ તો મહારાજની મૂર્તિમાં જ કેન્દ્રિત હોય. આ સ્થિતિ છે. એ સ્થિતિના આત્મા પામે છે મહિમા સમજવાથી.
આત્મચિંતન સાથે ભક્તિની ક્રિયા કરવાથી આત્મા આ સ્થિતિને પામે છે. જેવા ભગવાનને જાણે તેવો પોતે થાય. ભગવાનનું જે સ્વરૂપ છે તે માયા અને માયાના ગુણથી પર છે, તેમજ સર્વ પ્રકારના વિકારે રહિત છે. પણ તે ભગવાન જીવનના કલ્યાણને માટે મનુષ્ય જેવા પાસે છે, ત્યારે જેટલા અલ્પ બુદ્ધિવાળા લોકો છે તે ભગવાનમાં પણ દોષ કલ્પે છે. તેઓ ભગવાનમાં જેવા દોષ કલ્પે છે તેવું તેને ફળ મળે છે. કારણ કે સત્પુરુષમાં જે દોષ કલ્પે છે એ સીધા ભગવાનના જ છે. અત્યારે તો પરમાત્મા મનુષ્ય સ્વરૂપે આપણા ભેડા નથી, છે પ્રગટ, ભેડા જ છે, પણ મનુષ્ય સ્વરૂપે નથી. તો સંત સ્વરૂપે છે. તો સંત સ્વરૂપે પરમાત્મા છે, તો પરમાત્મા તે સંત દ્વારા મારા તમારા માટે ગમે તે સંદેશો આપણને આપે. હવે એ સંદેશો પરમાત્મા આપે એટલે આપણને તરત તે સંતનો ભાવ આવે કે આવા મોટા કહેવાય છે અને એટલો બધો રસાસ્વાદ, આવા મોટા કહેવાય છે અને એમને આવું બધું મનાવવું પૂજાવું ને આ તે બધું મારી તમારી દ્રષ્ટિ છે ને. કારણ કે દ્રષ્ટાને દ્રશ્યના મધ્યમાં આપણું કોઈ આત્મચિંતન નથી, એટલે આપણી દ્રષ્ટિ તો એ જ વસ્તુ પકડાય. પછી જીવ તે સત્પુરુષને વિશે જેવા દોષ કલ્પશે તે દોષ પુરુષોત્તમના કલ્પા છે ને, સંતના નથી કલ્પા. તો એ પુરુષોત્તમ નારાયણના દોષને કલ્પનારો જીવ નિસ્તેજ થઈ જાય, આત્મચિંતન ન કરી શકે, પોતાને ના જોઈ શકે, પોતાને ઘણો બધો જ્ઞાની અને શ્રેષ્ઠ માને ખરો, પણ પોતામાં જે કંઈ દોષ નબળાય છે એને તો એ પકડી જ ન શકે. આવું થાય બધું ડખો. જે ભગવાનને જેવા સમજે છે તે મનુષ્ય અત્યંત તે દોષે સહિત થઈ જાય છે અને મરીને જમપુરીમાં જાય છે. ભગવાનને જે ક્રોધી સમજે છે તે અત્યંત ક્રોધી થઈ જાય છે, કામી સમજે તે કામી થઈ જાય છે, લોભી સમજે તે અત્યંત લોભી થઈ જાય છે. ભગવાનને જે ઈર્ષાવાળા સમજે તે લોકો અત્યંત ઈર્ષાવાળા થઈ જાય છે. આવા બધા દોષો છે તે ભગવાનમાં જેટલા કલ્પવામાં આવે છે તે બધા દોષો કલ્પના કરનારામાં આવે છે. જેમ કોઈ સૂર્યની સન્મુખ ફાંટ ભરીને ધૂળ ફેંકે છે તો તે ધૂળ જરૂર તેની આંખમાં જ પડે છે, તેમ ભગવાનને વિશે જે જાતના દોષને કલ્પમાં આવે છે તે જાતના બધા દોષો તેને ઘણા પ્રકારે દુઃખ આપે છે. લો, અત્યારે વર્તમાન કાળમાં ભગવાનના એવા જે સત્પુરુષ હોય કેવા, તો કે એકાંતિક, એવા એકાંતિક ભાગવત સત્પુરુષ હોય એમાં જે દોષ કલ્પાય છે બધા જ પુરુષોત્તમ નારાયણના દોષ કલ્પાય છે. શેમ કોઈ ફેર નહીં. હું એકાંતિક ભાગવત સંતની વાત કરું છું, પાછો ગલત અર્થ ન કરતા, મને એ પાછા ઠોકી ન બેહારતા. જો એકાંતિક ભાગવત સત્પુરુષની વાત હું કરું છું. ચાહે તેવા પોતામાં ખરાબ સ્વભાવ હોય પણ જો ભગવાનને અત્યંત નિર્દોષ સમજે તો તે ભગવાનમાં નિર્દોષતા માનવાથી તે પોતે નિર્દોષ થઈ જાય છે. પણ આવી નિર્દોષતાની સમજણ સિવાય માણસ ક્યારેય નિર્દોષ થતો જ નથી. લો, જેને નિર્દોષ થવું હોય એને ભગવાનના સત્પુરુષને નિર્દોષ સમજવા. પ્રથમના 68માં મહારાજે બતાવ્યું છે, 67માં બતાવ્યું છે, 59માં બતાવ્યું છે મધ્યમના. આવા મહારાજ કે સંત જ નથી કોઈ બ્રહ્માંડમાં, કોઈ મળતા જ નથી. જો એ આપણને મળ્યા છે તો મહારાજ કે મોટો મહિમા સમજીને એની સેવા દુર્લભ છે, મોટા મોટાની, મોટા મોટાને એની સેવા દુર્લભ છે. તો એની સેવા મહારાજ કે મળી હોય તો પોતાનું મોટું
જબરજસ્ત બ્રહ્માંડ કરતાં મોટું. આ એવું મોટું મહાત્મય સમજીને સેવા કરવી. પછી બ્રહ્માનંદ સ્વામી શ્રીહરિ પ્રત્યે કહ્યું કે કોઈ વિષયમાં પોતાના ઇન્દ્રિયો ક્યારેય તણાતા ન હોય અને અંતકરણમાં ક્યારેય પૂંડા ઘાટ થતા ન હોય અને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ હોય તો પણ કોઈકને અપૂર્ણપણું રહે છે અને તેણે કરીને અંતર શૂન્ય જેવું વર્તે છે. તેનું કારણ શું છે તે કહો, અમને તે સમજ્યામાં આવતું નથી. ત્યારે શ્રીહરિએ કહ્યું કે તમે જે કહી તે હરિભક્તમાં ઘણી મોટી ખોટ છે. હવે તેની વાત નિર્ધાર કરીને કહું છું. જેને પોતાનું મન સ્થિર થયું હોય અને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ હોય છતાં પણ જેના હૈયામાં અત્યંત આનંદ વર્તતો નથી, જે મારું ધન ભાગ્ય છે, હું ઘણો કૃતાર્થ થયો છું. અને આ સંસારમાં જેટલા જીવ છે તે બધા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિ અપાર દોષથી હેરાન થાય છે અને રાત દિવસ દુઃખી થઈને ફરતા રહે છે. તેને ક્યારેય સુખ હોતું નથી. તેઓ રાત દિવસ ત્રિવિધિ તાપમાં બળતા રહે છે. જ્યારે મારા ઉપર તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરી છે અને જેવું પોતાનું સ્વરૂપ છે તેવું કૃપા કરીને મને ઓળખાયું છે અને સર્વ સાધનોનું જે ફળ કહેવાય છે તેવો સત્સંગ મને મળ્યો છે. બહુ પ્રકારે મારા ઉપર દયા કરીને સંતોએ મળીને કામ, ક્રોધાદિક સર્વ વિકારોથી મને અત્યારે રહિત કર્યો છે તથા નારદ, સનકાદિકને સુખજીના જેવા સંતોના સમાગમમાં મને નિવાસ આપ્યો છે. તેથી મારું મોટું ભાગ્ય છે, હું ધન્ય ભાગ્ય છું. જે ભક્ત આવો વિચાર કરતો નથી અને આઠે પહોર અપાર આનંદમાં રહેતો નથી તે સમજણ વિના મોટી ખોટ રહે છે. આ અભાવ છે, એને અપૂર્ણપણું મનાય છે. તે પ્રથમનું 25મું. મહારાજે પ્રથમના 25માં કહ્યું કે પોતાને પૂર્ણ કામપણું માનવું. આવા સાધુ, આવો સત્સંગ, આવા મહારાજ, આવા હરિભક્તો, આવો યોગ મેળવો, હું પૂર્ણ કામ થઈ ગયું. હવે મારે કાંઈ કરવું બાકી નથી રહ્યું. એટલે મતલબ સાધન છોડી દેવાની વાત નથી, પરંતુ જે સાધન કરે છે તે સાધ્યને રાજી કરવા માટે કરે છે, પામવા માટે નહીં, રાજી કરવા માટે. પામવા જે છે એ તો સતીદેહ મળી ગયા છે, એને પોતાનો ભેળો રાખ્યો છે પ્રભુએ. આવો આત્મા જે હોય ને એ આત્માને ઠાકોરજી પોતાનો ભેળો રાખે, ઘડી રેઠો ન મૂકે એને. એટલે પામવાની તો વાત નથી, પણ જે સાધન કરે છે તે અધિક રાજી ભગવાન થાય એના માટે પાછો એ કરતો જ રહે છે. એનું સાધન ઘટે નહીં, વધે. સાધન કરવાની શ્રદ્ધા, સાધન કરવા માટેનો વિશ્વાસ કે ભરોસો, જે કહો તે અતિવૃદ્ધિ પામે એવા મોટા પુરુષોના દર્શન મેં કર્યા છે કે આવી સ્થિતિને પામેલા મોટા પુરુષો હતા. દિન પ્રતિદિન એનું સાધન છે ને ધ્યાન, ભજન, માળા, મંત્ર, જપ અધિક ને અધિક કરતા જતા હતા, અધિક ને અધિક કરતા જતા, ઘટતું નહોતું. અને ઘટે તો મહારાજ કે પૂર્ણ કામપણામાં છકી ગયો કહેવાય. પોતાને પૂર્ણ કામ માનવું નથી માનતો તો મહારાજ કે બીજ ખારા પાટમાં વાયું અને નિષ્ફળ ગયું માનવું. એટલે ભગવાનની કૃપા થઈ એના ઉપર, ભગવાનનો રાજીપો થયો, ભગવાને ખૂબ સુખ આપ્યું, એને જમાડ્યો, એને ભેટા, એના મસ્તક ઉપર હાથ મૂક્યા ઠાકોરજી, એની પૂજા બધી સ્વીકારી. આ બધો જે પરમાત્માનો રાજીપો છે ને બધો ઉડી જાય, કારણ કે બીજ ખારામાં વાવી દીધું, ખાર ભૂમિમાં. હવે પૂર્ણ કામપણામાં છકી જઈને સાધન મૂકી દે કે હું તો મુક્ત છું, મારે હવે શું કરવાનું બાકી, મારે વિશે તો પુરુષોત્તમ નારાયણ અખંડ છે, તો મારે ધ્યાન કરવાની ક્યાં જરૂર હતી, મારે સેવા પરિચર્યા કરવાની ક્યાં જરૂર હતી, કેમ હું મુક્ત છું, મારી સેવા બીજા કરે, મારે કંઈ થોડીક બીજાની સેવા કરવાની હોય. આને કહેવાય છકી ગયો. તો છકી ગયો તો મહારાજ કે બીજ અગ્નિમાં નાખ્યું ને બળી ગયું. ભગવાનની કૃપા થઈ એના ઉપર, ગયું બધું ગોરીને ગોફાણ.
માટે મહારાજ કહે છે બહુ જબરી મોટી ખોટ જાય, જેમ કોઈ કે બાળકના હાથમાં ચિંતામણી આપ્યો હોય પણ તેનો મહિમા નહીં હોવાથી તેને આનંદ થતો નથી, તેમ ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા તો પણ જેના અંતરમાં આઠે પહોર તેનો કેપ ન રહે તે બધી તેનામાં મોટી ખોટ છે. જે એવી રીતે મહિમા નથી સમજતો તેનું અંતર શૂન્ય જેવું વર્તે છે અને તેને પૂર્ણ કામપણું મનાતું નથી, તે હરિભક્તમાં મોટી ખોટ છે. લો, આ 24માં કહ્યું, આ વાત 25માં પણ મારે દોહરાવી છે. અને જ્યારે બીજા કોઈ હરિભક્તોનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું કે આનો સ્વભાવ સત્સંગમાં ન ઘટે એવો વિપરીત છે, છતાં તેને સત્સંગ મળ્યો છે અને તે માણસ જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, ત્યાં આના કોઈ પૂર્વના અથવા આ જન્મના મોટા સંસ્કાર છે જેણે કરીને તેને આવો સત્સંગ મળ્યો છે. આ પ્રકારે સમજીને તેનો અપાર ગુણ લેવો એમ વાત કરીને શ્રીહરિ તે વખતે ત્યાંથી ઉઠ્યા. પછી જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે ચાલ્યા. સૌ સંતો પણ શ્રીહરિનું આ વચનામૃત સાંભળીને આનંદિત થયા. શ્રીહરિ જે વાત કરે તેમાં વેદ, પુરાણ અને સ્મૃતિનું બધું જ રહસ્ય રહ્યું હોય છે. એ વાતથી પર બીજું કોઈ રહસ્ય નથી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના 21 પૂર્વા ગરડા પ્રથમ પ્રકરણનું 24મું વચનામૃત કહ્યું એ નામે 19મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરામ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી. આ બધા વચનામૃતની કથાઓ છે ને, એક વચનામૃતની કથા વરસ સુધી કરીને તોય આપણને દરવ ન થાય, બોલો શાંતિ ન થાય. આ એવી છે, અદ્ભુત છે.